નવું જાણવા જડે આમાં જાય ને એટલે બીજું કઈ લાંબા આમાં હોય નહીં. તારે આવવાનું છે? હું નહીં આવી કા મજા આવી હાલ ને. મારે ન લે મારા બાપા મારે ધ્યાનમાં રહેજો. ગામમાંથી ઓલે ગામમાંથી કામ કુપનમાં નામ નીકળતા વાર નહીં લાગે. એ મને ખબર હે ભલે હોય આ કઈ ક્યાં ફેર પડે ભાઈ ક્યાં બરોબર ને. હા બરાબર. તો પછી રીલ ઉતારવા આવ્યા હતા ને રીલ ઉતારી લીધી છે બસ બીજું કઈ. હા તું બોલતો જ હું રીલ ઉતારવા આવ્યો છું રીલ ઉતરી ગઈ. બોલો જય માતાજી. જય માતાજી. માતાજી સુખી રહ્યું પણ દગાબાજ દગાખોર આગળ નો લ્યો બીજું કઈ કહું. આજે જઈ આવ્યો કીધું નહીં. કોણ ગયો હું મારી પાસે સ્નેપ સેવ કરે હું હજી મોકલી. મને હરે મહાદેવ કેમ છો બધા મજામાં મજા જાય. સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગમાં. અને ભાઈ આજે આપણે બસમાં આવી ગયા છીએ ને જવાનું છે કોલેજ નથી જવું આપણે ખરેખર આવવાનું છે. તો આપણે જવાનું છે જામનગર એટલે કે સિટી ઓફ નવા. શું કામ છે કામ કંઈ બધું તમને નિરાતે આગળ કહીશ. અહીંયા અત્યારે છે ને એક ઉદઘાટન કરવું. ઉદઘાટન એટલે શું કહેવાય ને મોબાઈલ નહીં મોબાઈલ લઈએ કેવાય એ દામ લઈ અહીંયા છે ને ઓછી નથી એવું ને કઈ વાંધો નહીં. આપણે જો ભાઈ નવી ભાઈ ભાઈ ઉગી ગયો ભાઈ સુખનો સૂરજ વાવા સવાસ જોરદાર. ભાઈ કઈ કંપની ના છે કંપની નામ નથી લેવું ભલે જી કંપની ના હોય જોરદાર છે. જોઈ લઈ મેક્સિમમ રિટેલ પ્રાઇસ 799 રૂપિયા એટલે કે 800 રૂપિયા ને મને મહિત થઈ છે 350 ભાઈ ભાઈ મેક્સિમમ છે ને રિટેલ સારું સારું લ્યો માતાજી સુખી રાખે. સારું હાલો મિત્રો મળીએ. મિત્રો આપણે જામનગર બસ સ્ટેન્ડે ગયા છે ને નીકળી ગયા છે ને ઠેકાણું કામમાં એવું હતું. કામમાં એક ઠેકાણે ઓલો પ્રોગ્રામ છે જોબ ફેરનું આયોજન છે તો ત્યાં જઈને છે શું છે હું નહીં નવું જાણવા જડે એટલા માટે. તો હાલો જઈએ અને મળીએ. ત્રણ જણા છે એક આ છે એક આ ભાઈ પણ અને મળીએ. ગરમી થાય ફૂલ ટ્રાફિક જોવો ટ્રાફિક ફૂલ અને આમાં ઢોલ બોલ નગારા વખત ત્યાં ઓલા રીવાબા જાડેજા ની બધા આવી ગયા. 2-3 ઘણા એવા મોટા મોટા આવ્યા છે. ઇન્ટરવ્યુ બિન્ટરવ્યુ સ્ટાર ચાલુ ચાલુ થયું નથી થાય એટલે જોઈએ શું છે. અવતરીએ ઇન્ટરવ્યુ 2-3 ઠેકાણા થઈ દીધા. જોઈએ હવે શું થાય. નવું જાણવા જડે આમાં જાય ને એટલે બીજું કંઈ લાંબા આમાં હોય નહીં કે ચાલીને આડે ગાડે 41 શોપ એવો હતા એટલે કંપની વાળાને સેલ્સ વાળાને બધાય સારું હતું વાંધો નતો. નવું જાણવા જડે ને કા ભાઈ પર દીધા હે 2 ઠેકાણે. આપણે તો પાકી છે ભાણવર પાકો પાકું જ હોય. કેમ પાકું કેમ પાકું મેં મરચી લઈ આવ્યો મરચી લઈ આવ્યો. બીજું કઈ મિત્રો અમારે કંઈક નવું જાણવા જડે. બાકી આમાં જાઉં ના જાઉં આવે ના આવે એ તો બીજા નંબરની વાત છે. કંઈક નવું શીખવા જડે એટલે સારું હાલો હવે એનામાં કંઈક જઈએ. બપોર થઈ ગયા ને પેટ પૂજા કરી લે ભૂખ લાગી બહુ. મિત્રો આપણે જામનગરમાં રખડતા નતા એટલે કે આવ્યા હતા જે ગુજરાતી થાળી ખાઈ લીધી છે પ્રકાશ રેસ્ટોરન્ટમાં. હવે ક્યાંક જવાનું નક્કી કરી ક્યાં તો ઘરે જશું સીધા અને ક્યાં કંઈક મૂવી ફિલ્મ જોવા જાય જોઈએ હવે હું નક્કી થાય. તારે આવવાનું છે? હું નહીં આવી કા મજા આવી હાલ ને. મારે ન લે મારા બાપા મારે ભાઈ ભાઈ બાપા મારે તારા બાપા મને ફોન કરાવી દે 2 વધારે મારજે. ખરેખર થયું હાલો
કઈ વાંધો નહીં, હાલો એની મરજી પછી જોઈએ જવાનું થાય કે નહીં. લતા રમીના ભેગા સીધા ફાઇનલી મિત્રો બસ સ્ટેન્ડ આવી ગયા છે અહીંયા. બસ જો ભાઈ થાકી બહુ ગયો આજ બિચારો. કેટલું હલવો 8 થઈ ગયા યાર 8 કિલોમીટર. રેસ્ટોરન્ટ ગોતતા ગોતતા ને હલવો એટલો હલવો ને જા ભાઈ હલવો. જોવે કેવી રીતના ભાઈ કે હાલો કે જરાક છે કે મને જ ખબર હતી કેટલું થાય ને કેટલું. આ ભાઈ થાય હાલો હમણાં આવી ગયો આખે હાલો કે હાલો 8 કિલોમીટર આવી ગયા. છેલ્લે તો ઈ વાહે રહી ગયા તો હાલવામાં. મજા આવી ગઈ ને મજા તો વાંધો નહીં. હાલ મિત્રો આપણે ગોખના પાટી ચાલી નીકળી માંડ જગ્યા જોઈ છે. અત્યારે બસ ખાલી થઈ ગઈ જગ્યા ક્યારની જઈ ગઈ માંડ બીજી ફેર આવવાનું નામ નહીં. બહુ વિશાળ પકડી ગયો. 6-7 કિલોમીટર ખાલી આવ્યું મિની જઈને બસ સ્ટેન્ડ આવ્યા બસમાં ઉભું પણ ગયા હતા એવી પાતા નતાડે આવ્યા હતા એવી પાતા અત્યારે જગ્યા જેવી છે. આપણે ભાણવા પગી ગયા છીએ ભણવંતમાં. વચ્ચે હવે હપકાવીએ. જો હવામાં ફૂલ થાકી ગયો. બીજી ફેરે જાવું ને કેવલભાઈ અત્યારે તો હોપ કહે છે થઈ ગયો. એક તક ગયા ત્યાં ઉઈ પાતા ને આવતા ખરે ઉઈ પાતા મરવી નાખ્યા ચાલ્યા કરે. ચાલો હવે લચ્છી પી લઈએ. મિત્રો આપણે જામનગરથી આવતા રહ્યા અને ઘરે પૂગી ગયા છે. અને યસ ઘરેથી પાછા ભાણવા જાય છે. આપણો મોટો ભાઈ પણ જામનગર હતો તે હમણાં પીગો છે તેને તેડવા જવાની છે. ને આ બે બુદ્ધિઓ અહીંયા ભટકી ગયા એના પણ હતા. એ ગાડીને હરી નહીં હોય તો વાંધો નહીં. આપણે ઓલો કઈ અવાજ આવતો તો એનું જ કંઈક કરી. હા કાલ હાંજી નતો હું તને કહેતો જાન ને હવે નવી ગાડી ઇન્જિન ફેલ. ભાઈ તું કારીગર જ ખોટો બન્યો રહેવા દે તું. ભાઈ અરે તો હાલો મારે ચાહીએ મોડું આપણે આને મળશું ભાણવાથી ઓલા ભાઈને તેડી વાઈટ ગન કઈ વાંધો નહીં. તારા ઉપર ક્યાં અમારે કઈ ભૂંગરું ભાંગી કઈક બોલે હવે રેવા નથી હું કઈ ધ્યાનમાં રહેજો. ગામમાંથી ક્યાં કુપનમાં નામ નીકળતા વાર નહીં લાગે. ના હવે તમને કઈ કહેવાય અરે અરે કરી નાખી ને હલકી વાત એટલે ના ઈ તો અરે એને કઈ ખોટું ના લાગે. એને ખોટું શું લગાડવાનું. આખું ગામ એનું રોસ્ટ કરે ભાઈ બધાયનું. તું કોક દીક મોટો ક્રિએટર બને એટલે તારું રોસ્ટ કરી ઇન્ફ્લુએન્સર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બસ બરોબર ને. હવે સીધી હતા જોયું નથી ટાઈમ જ નથી જેડો ચાર્જિંગ નથી પાછું આવી તો દિયા હોટલમાં ગયા હો ભાઈ મિત્રો 6 મહિનો બર્થડે હતો તે દુનિયા જે પાર્ટી બાકી છે હે एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. મને યાદ જ હતું કે હમણાં બોલે પાછું એટલે કહું ભાઈ થઈ જાય તો નહીં તો પછી આપણે કંઈક નહીં કંઈક એવું સારું આવતું હોય બર્થડે કે બીજું કંઈક થતું હોય ને હે ભાઈ એટલે અગા એટલે હું વિવાદ થઈ જાય ગોયરું કરવાનો સારું હાલો ઓલા ભાઈ ને ચડ્યા વી ને થઈ જાય મળી ગયા મોટો ભાઈ છે એને દેવું પડે. ઓલો 2 સંપલિયા કાઢીને વધારે મારે સંપલ મારા ઉપર હે મોટો ભાઈ છે માન સન્માન આપો ઓલી કાયમ આવે મોટો ભાઈ જ છે હે ભાઈ હું કઈ નથી કેતો બધાય જવાબ દે. બોલ ટ્રાય કરવી જજે હું તમારે ભેગો આવી જાય એક જણો તને જવાબ દો હે કઈ વાંધો નહીં હાલો હવે નીકળીએ બહુ મોડું થાય. મિત્રો અત્યારે આ ભાઈને પાછા મળવા આપણે એને કીધું તો ભાઈ હું અત્યારે ભાણવર જાઉં છું એટલે પછી જવું પડે. ભાઈને કીધું હોય ના આવી તો એ વાત
બરોબર કેવાય એ મને ખબર હે ભલે હોય આ કઈ ક્યાં ફેર પડે ભાઈ ક્યાં બરોબર ને હા બરાબર તો પછી એવું હે એવું હે એવું હે બીજું કંઈ નથી? હા, બીજું કઈ નહીં તો આવ્યા અહીં ભાઈ પાસે અને યસ અત્યારે આપણે એક રીલ બનાવી છે તો કાલે એક પરમ દિવસે એક નિરાતે આવી જાય બેનને જવાનું લેવું ક્યાં સીએજી એટલે ઉતારો સામે લાઈટ આવતી હોય ને એટલે દેખાય નહીં ચશ્મા બેસીને ખોટો કરતો કર્યો ના ભાઈ, મારો વાક નથી મને દેખાય ને આમ લાઈટ સામે પ્રકાશ વાહન કઈ ના દે બધું એમ લાગે કે આમ મને પિતાઈ રીતિ પોયરો હતો હજી છે ખરેખર હા હાઈલા રાખે એમાં ભલે ને હોય પણ હું તારું કોઈ ખાઈ જાય તને કે તું હરમાય નહીં ત્યાં સુધી તારું ઇન્સ્ટાગ્રામમાં હરમાય ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામમાં નહીં હાલે પછી તું હજી યુટ્યુબમાં ઉતરી તો કેમ આમાં ભેગું કરું કે બરોબર ને બરાબર મને એ થયું કે આને રીલ ઉતાર જોઈ તો રિયલ માં કંઈક જોઈ હા જો જોઈ લે આવી રીતના ઉતારું રેડી કઈક બોલતા ખરા તો ખબર પડે કેમ નહીં બોલે જ છે સંભળાય છે આમાં આમાં વિડીયોમાં તારા હા ફેમિલી ઈ રીલ માં બોલતો મને ખબર પડી મેં સાંભળીએ આમ હેરખું બોલ કઈ રીતના હું કે તું સમજો નથી મિત્રો આપણે આ ભાઈને મળવા આવ્યા હતા હવે એનું મળાઈ ગયો આપણે રીલ ઉતારી લીધી હવે પછી મળીશું ભાઈ ના બસ જો મારા હાટાના બોલી ગયા સમજી ગયા ને સમજે ઈમ ને તું શું બનાવતો તો ઈ બોલ જો રીલ હા ભાઈ મને એમ કરવાનું કે આ તું હાલમાં ના રવિનાબેન એવું નતું ના અરે હું જતું રહી ના હારમાં. તું ઈ વાતમાં માલ ના. એવું નથી અમે એને રીલ ઉતારવા આવ્યા હતા ને રીલ ઉતારી લીધી છે બસ બીજું કઈ હા તું બોલતો જ એમ મારે નહીં, તારો લોક મેં કે ફેર આવું સાંભળવાનું. હું રીલ ઉતારવા આવ્યો છું ને રીલ ઉતરી ગઈ બોલો જય માતાજી જય માતાજી માતાજી સુખી રાખે બીજું કઈ હાલે હવે તમારો બહુ નથી નહીં ભાવે તમને રહેવા દો. ના ના મોજ કરો અમને મને કઈ ફેર ના અનિલભાઈ જરા હરમાય હવે આ અટાણે આમ હરમાય બેન હગાઈ ટાણે શું કરીએ હું ઘેર વયો છે, મારી ગાડી પહેલી પડી હું આમનો વયો છે મારે કઈ નથી જોતું અરે તો આને રીલ નું કોલેબરેશન ક્યારે થશે જો તમને કહું નથી મારે કઈ મેં તમને 5 આગલા 1-2 વ્લોગ પહેલા મેં કીધું ભાઈ એકલો જઈ આવ્યો તો જમવા મોટી હોટલ રેસ્ટોરન્ટમાં પહેલી વાર આવ્યો. રેસ્ટોરન્ટમાં અને એનો બર્થડે હતો એની પાર્ટી દીધી નથી બરોબર આ વાંધો નહીં ના દે તો બીજું પણ દગાબાજ દગાખોર હવે આગળ નો લ્યો બીજું કઈ કહું ના ના ના. આજે જઈ આવ્યો કીધું નહીં કોણ ગયો હું મારી પાસે સ્નેપ સેવ કરે લે હું હજી મોકલી કોણ ગયો તો આમાં મેસેજ આવે સ્ક્રીનશોટ આમ કર કામ હું એમ તને મેસેજ નાખ્યો હોય સ્નેપ નો રિપ્લાય કરેલ છે ભાઈ આપણે કામ કાશું ઘડીકમાં ના રાખી પછી એમ નક્કી ના હોય ક્યારેક ક્યારેક રહી જાય પણ યસ હવે જ્યાં સુધી આપણે પાર્ટી ની બર્થડે નહીં દે ત્યાં સુધી આપણે કોલેબરેશન ને આપણે વિડીયો ઉતરી ગયો એડિટિંગ ને મારે કરવાની છે. મારા રોગી નાખી પણ તો તારે મોકલવું જ નહીં તારે પાસે જવા જ ના મૂકવું પછી તું ડાઉનલોડ કરીને ક્વોલિટી મારે ઘટી કહેવાનું જાય શું થાય ભાઈઓ આવા નીકળ્યા બાકી આ સ્પ્લેન્ડર છે ને એની જગ્યાએ BMW ઊભી હોય એવું હોય તે આજે જ હું તો હું બોલ્યો તો હું તો આજ સુધી ક્યાં ગયો તો ભાઈ બોલ. હવે જ કમ્પ્લેટ થવાનું હતું તો તું બોલી ગયો અરે કલે જા મોજ કરો ને ભાઈ તમને કોલેબરેશન કરી દઈ હું મારો ભાઈ તો હવે એવું ભગવાન મારે જોયું ભાઈ ઓલે તારી જ એક ફેરે આવ્યું તો ઓલો કોમેન્ટ મારા વિડીયોમાં લીલું ડૂબી ગયું તેમાં લાખોમાં લૂંટાણો ને ફોન લાખમાં લૂંટાણો માણસ હોહાટ હું રોવે હા બસ તો હવે ભાઈ ના એની બહુ આપણે કેવું ના હોય એટલે ત્યાં બધું હોય પછી આપણે વાહે વાહ ના જ ભાઈ હા ઠીક છે આપણે એમ તો કરી શકીએ એટલે આપણે ના જઈ શકીએ કેદી નહીં તમે આજ તો કાલ જામનગર ના કહેતો રવિવાર આજ તો જામનગર ગયો તો આથી રવિવારે જાય બોલ પાકું ને હું તો પાછું ને રવિવાર બપોરે આવી ગઈ રવિવાર તારીખ કઈ છે પરમ દી રવિવારે આજ આજ કેટલી 12 13 15 રેડી હાલ 15 તારીખ ડન 15 તારીખ બપોરે સવારમાં રેસ્ટોરન્ટમાં ના હોય 15 તારીખ બપોરે રેડી હા, કઈ વાંધો નહીં હાલો ડન આજ તમારો આ વ્લોગ ચાલુ હતો ને એટલે રેડી કીધું પણ હવે જે 15 તારીખ હું 15 તારીખે સ્પેશિયલ vlog જોઈ લેજે. વ્લોગ ઉતારીને તઈ હું નકર એમને એમ બોલી દે કે ભાઈ આજ પાર્ટી નથી દીધી એની બાકી ના, ના, રેડી ના. આમાં મારી તારીખમાં સબૂત પડ્યું કાલે કીધું તું રેડી બરોબર ડન 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 બધું done. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ક્યારના આવતા રહ્યા હતા એ તો ખબર ભાઈબંધ પાસે બેઠા ત્યાંથી પણ આવતા રહ્યા ના આપણે હેરખી વાત નથી થઈ કે જામનગર આપણે શા માટે ગયા હતા તો તમને કહી દઉં કે જે રીવાબા જાડેજા છે તે એને લીધે એને આયોજન કરેલ હતું કે ત્યાં જોબ ફેરવેલનું તો એને ત્યાં ગયા હતા આપણે એનું આયોજન હતું તો અનુભવ માટે કેવું હોય કામ કંઈ બધું જાણવા હતું ને નવું કંઈક જાણવા જડે એટલે તો બસ એટલે ગયા હતા બીજું કંઈ લાંબુ એમાં કંઈ હતું અને હા આપણે હવે આ વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ તમને આ વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળ નવા વ્લોગમાં અને બાકી તો વોટ એવર યુ વોન્ટ ટુ મેક ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર એન્ડ ભારત માતા કી જય.